જય શ્રી કૃષ્ણ બાળકો. જય શ્રી કૃષ્ણ ટીચર. આજે છોકરાઓ એક ગેમ રમી રહ્યા છે. ગેમની અંદર એવું છે કે અહીંયા જુદી જુદી ચીટ બનાવેલી છે. એમાં સરવાળા, બાદબાકી, ભાગાકાર એવા દાખલાઓ લખેલા છે અને એના જવાબ છે એ આ જવાબની ચીટ છે. હું અહીંયાથી એક એક જવાબ બોલીશ. એ જવાબ ઉપરથી એ કયા ચીટમાં આ દાખલો લખેલો છે ને એનો જવાબ છે એ ગોતશે. તૈયાર છો? હા. 14. કઈ રીતે 14 થયા? 7 દુ 14. 7 ગુણ્યા 2 એટલે કે 7 દુ 14. હારવો ભાઈએ પહેલો જવાબ શોધી લીધો છે કે 7 ગુણ્યા 2 એટલે કે 14 જવાબ છે. બીજો છે 70. 14 પંચા 70. 14 પંચા 70. હાલો તમે ઝડપ રાખો ગોતવાની. 200. સંદીપે ધ્યાન જ રાખ્યું હતું. કઈ રીતે 200 થયા સંદીપ? 100 + 100 એટલે કે 200. જોજો 3 ચતુર્થાંશ. 3 ચતુર્થાંશ ભાગ છે અપૂર્ણાંક. 3 ચતુર્થાંશ 4 માંથી 3 ભાગ. સરસ. 25. 25. કઈ રીતે 25? 50 ભાગ્યા 2. 50 ભાગ્યા 2 એટલે કે 25 જવાબ આવશે. 50 ના 2 ભાગ. 70. 14 ગુણ્યા 5. 14 પંચા 70. સરસ. 84. 84 જવાબ આવે એવો કોઈ દાખલો. કઈ રીતે? 12 ગુણ્યા 7 12 ગુણ્યા 7. 12 + 7 84. સરસ. 1 દ્વિતીયાંશ. 1 દ્વિતીયાંશ. સરસ. એક વસ્તુના 2 સરખા ભાગ એટલે 1 દ્વિતીયાંશ. અડધો ભાગ. 56. 56. સરસ. હારવાની સ્પીડ સરસ છે. 7 અઠા 56. 7 અઠા 56. ભવ્ય કર્મ ઝડપ રાખો. 24. 24 જવાબ આવવો જોઈએ. 24. કઈ રીતે? 8 તરી 24. 5. 5. કઈ રીતે 5 જવાબ આવ્યો? 15 ભાગ્યા 3 એટલે કે 5. 3 પંચા 15 થાય ને એટલે 5 જવાબ. સરસ ભવ્ય. 60. 60. 12 પંચા 60. 12 પંચા 60. 24. 24 જવાબ શોધવાનો છે. 8 તેરી 24. 8 તેરી 24. સરસ. 1 ચતુર્થાંશ. 1 ચતુર્થાંશ. ખોટું છે કર્મોભાઈ. 1 ચતુર્થાંશ એટલે કે 4 ભાગમાંનો 1 ભાગ. 4 માંથી 1 ભાગમાં ક્યાં ટીક કરેલું છે એ જોવાનું છે. 1 ચતુર્થાંશ. સરસ. 7. 7. કોનો જવાબ 7 આવશે? 14 ભાગ્યા 2. 14 ભાગ્યા 2 એટલે 14 ના 2 સરખા ભાગ કરવાથી 7 મળે. 2 સત્તા 14. 25. 25 જવાબ. 50 ભાગ્યા 2. 50 ભાગ્યા 2 એટલે કે 25. સરસ. બાય.